શ્રીજી મહારાજ પધાર્યા ગામમાં. મહારાજ જમવા બેઠા છે. મહારાજ જમ્યા નહીં. કેમ જમ્યા નહીં ખ્યાલ આવ્યો? બંને ભાઈઓ વચ્ચે કુસંપ છે ને અમે નહીં જમીએ. બોલો, મહારાજ જમ્યા નહીં. જરા આપણા પરિવારમાં આવું થાય તો ગમશે આપણને? મહારાજ આપણા ઘરે થાળ મૂક્યા હોય ને અનકોટ બનાવ્યો હોય, કદાચ 50 આઈટમ બનાવી હોય, 100 આઈટમ બનાવી હોય, પણ મહારાજ જમે નહીં, કેટલું દુઃખ થાય આપણને. આ શ્રીજી મહારાજે બે ભાઈઓનું નિમિત્ત કર્યું. પતિ પત્ની વચ્ચે, ઘરમાં, પરિવારમાં, ભાઈઓમાં, પતિ પત્નીમાં, સાસુ વહુમાં પણ જ્યાં વિક્ષેપ દેખાય ને મહારાજ જમતા નથી. વિચારજો જરા. અને આ વિક્ષેપ આગળ વધ્યો એનું કારણ શું? આ છે પોતે પોતાની ભૂલ ઓળખી લીધી હોત ને સામેના ગુણ જોયા હોત તો મુક્ત આ વસ્તુ ન બની હોત. આજે ઠાકોરજી ઘરે આવ્યા છે ને જમે નહીં, થાળ એમને પડ્યા રહે ને અમારે નથી જમવું એમ કે, આથી કઈ મોટી ભયંકર સ્થિતિ કહેવાય. વિચાર કરો, કેવો કુરાજીપો કહેવાય. એક જો પોતાની ભૂલ પોતે ઓળખી હોત, નાના ભાઈએ પોતે ઓળખી હોત કે મારી ભૂલ ક્યાં થઈ, મોટા ભાઈ એમ વિચાર તો મારી ભૂલ ક્યાં થઈ, અને બંને પોતાની ભૂલ દેખીને સામે જઈને સોરી, માફ કરજો, મુક્તો ગાંઠ ન વળાઈ હોત, પૂર્વાગ્રહની ગાંઠો ન વળાઈ હોત, અને મહારાજ હોંશે હોંશે જમ્યા હોત, આ પરિસ્થિતિ અહીં ઊભી ના રહી હોત. આપણે આપણા પરિવાર તરફ નજર કરજો કે મહારાજ કેટલા દિવસ તમારા ઘરમાં ભૂખ્યા રહેતા હશે, જરા તપાસો. તમે થાળ કરો છો પણ તમારા ઠાકોરજી તમારા ઘરમાં કેટલા દિવસથી ભૂખ્યા છે, તપાસજો જરા. તમને સંતોષ થાય છે થાળ લઈને ઉભા રહો છે એટલે, જમતા નથી મહારાજ. એ તો બધું જાણે છે કે શું ધંધો કર્યો છે આપણે ઘરમાં. ઠાકોરજી આપણો થાળ ન જમે એનાથી કયો મોટો કુરાજીપો કહેવાય. ઠાકોરજી આપણી સેવા અંગીકાર ન કરે, ઠાકોરજી આપણા ઘરમાં ઉદાસ રહે, એ આપણા મોં પર હસી ક્યાંથી આવશે? જે હસીનું મૂળ છે એના મુખારવિંદ ઉપર હસી નથી, આપણા મુખ ઉપર હસી ક્યાંથી આવશે? જરા તપાસજો. અને એનો ફાયદો એ મહારાજે આધ્યાત્મિક ફાયદો કહી દીધો. હેપી ફેમિલી તો બનશે, હેપી લાઈફ બનશે, એના કરતા મહારાજ કે સત્સંગને વિશે અતિશય મોટપને પામે છે. ભક્તો, કેટલો મોટો ફાયદો! માત્ર શું કરવાનું? પોતાના દોષ જોવાના, બીજાના ગુણ જોવાના. બીજાના ગુણ જોતા શીખો, ગાતા શીખો.